અમદાવાદની વટવા કેનાલમાં સિંચાઈનું પાણી છોડાતા રેલમછેલ થઈ છે। કેનાલનું પાણી સોસાયટીના રસ્તા ઉપર ફરી વળ્યું છે। નારોલની કર્ણાવતી 5 સોસાયટી પાસે રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાછલા 3 દિવસથી કેનાલના પાણી ભરાયાનો આરોપ લાગ્યો છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થતા જોવા મળ્યા। અનેક ફરિયાદો બાદ પણ પાણીનો નિકાલ ન થયાનો સ્થાનિકોનો દાવો છે। મનપા દ્વારા કેનાલ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના વટવા વિસ્તારમાં કેનાલનું પાણી છોડવામાં આવતા જે રોડ છે ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। ખાસ કરીને કેનાલનું પાણી છે તે સોસાયટીઓના રસ્તા ઉપર ફરી વળ્યું હતું। નારોલની જે કર્ણાવતી 5 સોસાયટી છે તેની પાસેના રસ્તા છે કે ત્યાં પાણી છે તે ફરી વળ્યું હતું। છેલ્લા 3 દિવસથી આ જ પ્રમાણે છે પાણી ભરાયા હતા। જો કે વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓ છે પરેશાનીમાં મુકાયા હતા। મહત્વનું છે કે જે રીતે કોર્પોરેશનના ધ્યાને આવતા જે કેનાલ ચોકઅપ થઈ ગઈ હતી તેનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે પાણીનો છે તે નિકાલ પણ શરૂ થયો છે। મહત્વની વાત છે કે જે રીતે અહીંથી પસાર થતા લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ છે તેમાં પણ રોષની લાગણી હતી અને અવરજવર કરતા લોકો મુશ્કેલીમાં છે। શું કહેશો ભાઈ, છેલ્લા 3 દિવસથી આ જ રીતે પાણી હતું રસ્તો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હંમેશા નારોલ વિસ્તારની અંદર આ તકલીફ, વટવા વિસ્તારની અંદર આ તકલીફ રહી છે। કોઈપણ પ્રકારના ગટરના કામો વ્યવસ્થિત કરવામાં નથી આવ્યા અને એના લીધે વારે ઘડીએ બેકફ્લો થાય જેનાથી પાણી ભરાઈ રહે છે અને પાણી ભરાય સમસ્યા થાય એ તો સમજ્યા પણ એનો નિકાલ પણ તાત્કાલિક ધોરણે નથી કરવામાં આવતો। 3 દિવસ સુધી સતત ફરિયાદ કરીએ, 3 દિવસ સુધી સતત એમને જાણ કરીએ, તેમ છતાં એમના પેટનું પાણી હલતું નથી। બિલકુલ, હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે 3 દિવસથી આ જ પ્રમાણે રસ્તામાં પાણી હતું, પરંતુ અત્યારે હવે ધીમે ધીમે પાણી છે તે ઓસરાઈ રહ્યું છે, કેમ કે જે કેનાલમાં જે ચોકઅપ થયેલી લાઈન હતી તેનું જે છે ત્યાંથી તેમને કચરો છે ખસેડવામાં આવ્યો છે ને છેલ્લે હવે આ પાણી છે તે ધીમે ધીમે ઓસરી રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।